સમાજ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વડોદરા પહોંચ્યા। જગદીશ વિશ્વકર્મા કારમાંથી ઉતરી કાર્યકરની બાઇક પર બેસી સભા સ્થળ સુધી ગયા। વિશ્વકર્માએ મંત્રીમંડળના ફેરફારને લઈને કંઈ પણ કહેવાનું ટાળ્યું। કુણાલ શર્મા અમારી સાથે જોડાયેલા છે। કુણાલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરામાં છે, શું કાર્યક્રમની માહિતી શું રહી? જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વડોદરા ખાતે આવ્યા છે। એરપોર્ટથી સીધા જ તેઓ સભા સ્થળે પહોંચી રહ્યા છે। જગદીશ વિશ્વકર્મા પોતાની જે કાર છે તેમાંથી ઉતરીને સીધા જ કાર્યકરની બાઇક ઉપર બેઠા છે। તેઓ સભા સ્થળમાં આવશે અને થોડી જ વારમાં તેઓ સભાને પણ સંબોધન કરશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે છે અને તેઓ પણ સભાને સંબોધન કરવાના છે અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત। જી કુણાલ, આપની પાસેથી જાણવા માંગીશું, આ કાર્યક્રમને લઈને રૂપરેખા જાણવા માંગીશું આપની પાસેથી। લગભગ 25 થી 30 હજાર જેટલા કાર્યકરોને હાલ અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં અંબાલાલ પાર્ક ખાતે જે કાર્યકરો છે તે ઉપસ્થિત છે અને લગભગ 6 વાગ્યાની આસપાસ જ જે મુખ્યમંત્રી અને જગદીશ વિશ્વકર્મા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ અંબાલાલ પાર્ક ખાતેના જે સભા સ્થળ છે ત્યાં તેઓ આવી રહ્યા છે અને ત્યાં સભાને સંબોધિત કરવાના છે। સમગ્ર મામલે તેમને પૂછવાનો પણ પ્રયાસ કર્યો હતો કે નવા મંત્રીમંડળ અંગે તેઓએ જ્યારે બેઠક દિલ્હીથી આવ્યા છે કરીને ત્યારે તેઓ હાલ પણ કશું કહ્યું નથી, પરંતુ સભામાં તેઓ શું સંબોધન કરે છે અને શું સંકેતો મળે છે તે જોવું રહ્યું। જી ધન્યવાદ કુણાલ આ માહિતી માટે।